ये तूने मां नारायणी ए मारी विश्व रूप जोने वैराट आकाश पाताल धुंधर अंबर नाग सुरा नर पायन में दिग्पाल दिगंबर याट ही डूंगर सात ही सायर तैन समय नवनाथ अंडे नर 66 नारिन हाथ प्रसारी तय मारी रवराई रवेची जग प्रवेची बालक ने जी चामुंडा मारी बालक ने जी चामुंडा कहूँ के राम दे और तमने हीरा हीरा कहूँ के लालू जनर ने रामू पीर बेटिया ये वो तो नर रे बनी गया तानियाल रामदेव पीर महाराज નું સાનિધ્ય છે અને ઈ 12 બીજના ધણીના સાનિધ્યમાં પ્રથમ પાટોત્સવ છે ત્યારે હું ભગવાન ભોળાનાથને પણ થોડી વંદના કરી અને સ્તુતિ કરી લઉં કવિ કાકે ઈ ભગવાન ભોળાનાથ આજ મોટા માત્રા ગામના આંગણે અને રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં સરસ મજાનું આવું આયોજન હોય અમે બધાય ભાવથી જે રામાપીરના સાનિધ્યમાં આનંદ કરાવતા હોય મને તમને તો આનંદ હોય પણ આજ કૈલાસના ડુંગરાની માથે ભગવાન ભોળોનાથ પણ આનંદમાં તાંડવ નાચ કરતો હોય છે ત્યારે ભગત બાપુના શબ્દમાં કેવું હોય તો ત્યારે કેવું વાતાવરણ બને હડડમ પડડમ બ્રહ્માંડ હલે દંડડમ દંડડા કર ડાક બજે डम ब्रह्मांड हले डम डंडा कर डाक बजे जल लंग ज्वाल कराल जरे ससरम धड़डंगण साज सजे कड़के धरणी कड़डम हड़डम मुखनाथ ग्रजंद हरे पर मैं हर मोद दरी पशुपालन काम बजारण नाच करे जिह काम प्रजारण नाच करे हड़डम ब्रह्मांड हले डंडम डंडा कर डाक बजे जल लंगन ज्वाल कराल जरे संसरम धड़डंगण साज सजे पावन करे અને અમારે ધજાળા લો મેં ઉધામ પણ હયાના વાંચી લે હેતને એ ઠાકર સઘળા કરશે બધાના કામ दंगर तैनक ते फण के तल यमर बाटाई बंगर जाजत जंगर पागते
बाई जटंकर शंकर ते कैलाश सरे पर में हर मोद दरी पशुपालन काम प्रचारण नाच करे सिंह काम प्रचारण नाच करे रंगे रूपाली तनते चाली जोत उजाली चोराली रंगे रूपाली माँ तनते जाली जोत उजाली जोराली रंगे रूपाली तनते जाली जोत उजाली चोराली विकराली नागण काली सिंहण पाली रोसाली बूटे ने भाली दीन दयाली अन विष भुजाली बिरदाली ओ खातर वाली देव ढाली जय मां मोगल मछराली मारी जय मां मोगल मछराली आ जय दीपाई मारे भगत बापू कवि कागना दोहानी यादी करावी छे हालना जे आपड़ा समय संजोगोमां एना दोहा साक्षरता करे छे कवि कागना रवि भाई भगत बापू एक बे दोहा लख्या छे माणसो माटे के मोटा माणानी उपमा एमने दोहामां आपी घणाय कहे के मोटा माणा कोने कहेवाय जेनी पासे पैसो होय एने मोटा माणा नो कहेवाय भगत बापूए बहु सारी उपमा आपी छे मोटा माणा कोने कहेवाय एकादी दोहानी यादी करावुं आ तो गण कर्या गोख्या करे अनवाली अवगण भूली जाय जीवन में तमे एना हारा काम कर्या होय तमे ज्यां ज्यां तमे कांईक हारा काम कर्या होय ने एनी ज माणसने आगळ जेनी वात करे मोटा माणानी आ निशानी छे ई तमारा अवगुण नो गाय तमारा गुण गाया राखे जो कोई तमाराथी भूल थई होय तो तमने जाहेरमां कोईथी भूल न संभळावे एकांतमां बेहारी अने कंईक तमारे आ कोई भूल छे एने मोटा माणानी उपमा आपी गण कर्या गोठा करे अने अवगण भूली जाय काका ई कहेवाय मोटा मनना मानवी एक दोहा तमे एमना लई लो अने एवो ज एमने बीजा दोहामां कीधुं के नीच माणा कोने कहेवाय અને હાલમાં બધાની હારે અનુભવ થયેલા છે બધારે બનતું જ હોય ઘટના ઘટતી હોય કે કુમતિયાને લાખું કરો એને એક દીની ઉણપ હોય તમે કુમતિયા માણા હોય નીચ માણા હોય એના માટે કદાચ તમારા ખોળિયામાંથી પ્રાણ કાઢી દેવાની થિયરીમાં હોય અને તમે એના હો હારા કામ કર્યા હોય અને કદાચ આપણા સમયે આપણાથી એનું કામ થાય નહીં ક્યાંક ને ક્યાંક આપણે મુશ્કેલીમાં મુકાણા હોય અને ભાઈનો ફોન આવે ફલાણું કામ છે અને આપણે કેવી ભાઈ આજ મારાથી તમારું કામ થાય એવું નથી અને મારા બેટા ઓટકે બેહીને સાપા નાખે મને ખબર જ હતી ફલાણા ભાઈ આમ છે ને ફલાણા ભાઈ આમ છે કુમતિયાને લાખું કરો એને એક દીની ઉણપ હોય પછી ભવનાય ભૂલી જાય કરી ગણને કાગડા એટલે એક દોહાની યાદી કરાવવાનું મન થાય હે जुगते चढ़ोठी जो अनी गला गला लग गोरी घनी
ભગત બાપુ કવિ કાગથી જંગલની માલપા ફરવા ગયા અને કપિલભાઈ ચણોઠીનું ઝાડ જોયું અને ચણોઠીનું ઝાડ જોયું એટલે એક ચણોઠી હાથમાં લઈ અને ભગત બાપુએ આખી ચણોઠી જોઈ અને એનું મોઢું કાળું જોયું અને વિચાર કર્યો આ તો કવિ કાગ, જેને કાગ એવોર્ડ કહેવાય સાહેબ, એવો કવિ આપણને ન મળે ભગત બાપુ જેવો. અને આખી ચણોઠી જોઈ અને એનું મોઢું કાળું જોયું એટલે ભગત બાપુએ જંગલમાં પાણો લઈ અને ભાંગી એની અંદરની ગરીમાં ખાધી અને તરત કડીવે લાગીને પછી ભગત બાપુએ દોહો કીધો, આ તો જુગતે ચણોઠી જો અને ઈ તો ગળા લગ ગોરી ઘણી, પણ જેના કોઠા કડવા હો એનું કાળું મોઢું જોને કાગડા. આ તો દુહાની અંદર કલાકો સુધી બોલીએ કઈ ભગવતી માતાજીમાં હોનલની ધજાળાના ઠાકરની કઈ કૃપા છે, ભગવતી માતા ચામુંડાની રામદેવપીર મહારાજની દયાથી હવાર સુધી આ દુહા છે બોલી શકાય એટલો સ્ટોક પડ્યો છે. અને આમ તો કે એવો પ્રોગ્રામમાં જાતો નથી પણ વનરાજભાઈનો ફોન આવ્યો કે એક સંબંધમાં આવવું પડે એટલે મૂકી દીધું છે પણ ભૂલી નથી ગયા. ત્યારે એ રામદેવપીર મહારાજના સાનિધ્યમાં બધા ભાઈ યાદી કરાવી, મને પણ યાદી કરાવવાનું મન થાય. જગદંબાની પ્રાર્થના કરું હે મા હે ભગવતી હે માતાજી, રામદેવપીર મહારાજને જે પણ તારા સાનિધ્યમાં શ્રદ્ધાનું, વિશ્વાસનું અને ભાવનું ભાતું લઈ અહીંયા સુધી આવ્યા છે એના કાયમ રખોપા કરજે રામાપીર. ભગવતી માતાજીની કૃપા રે, કાયમ કૃપાનો વરસાદ વરસાવતી મારે. એટલે ખોડીતાનજી રત્નુના શબ્દોમાં મારે એકાદા સપાકરા ગીતોની યાદી કરાવી છે. ત્યારે આ ઉસ્તાદ આ ડાયરો સંગતા બાડે તારવા ચારણા બાડો નામારા બામણા લઈયા વધારણે નોર યન ચારણી બધાર મૈયા સુધારણી કવે સારા હિંગળા છે આજ માટે હાજર હાજુ. આવી સંગતા બાડે તારવા ચારણા બાડો નામારા બામણા લઈયા વધારણે નોર યન ચારણી બધાર મૈયા સુધારણી કવે સારા હિંગળા આજે આજ માટે હાજર હાજુર. કાળધારી ગાજરાળી કાળકે ભવાની જપા અંબિકા રવે છે દેવી કથા જગરાય વડા વડી જસા બોરા ડુંગરજી થડા વાળી માંડરાણી તુજ નામ ભુજાળી મુંબાઈ ઉતાવળી રાજભાઈ કરણી મેહારી વિજયસાણી વાઘેશ્વરી દેવીયા વડાઈ આવવાણ દિસુલાળી ભેળિયાળી બધા બેમ તોતલા બેચા હોલ કામળા થકાય. ખોડિયાર હાજી વર્ણ ઉદાહરણ કરે સેવંગારી વાર આવી એનો ઉગો હુર આવી એ ભરો દેવી અમાણ ભરો દેવી તમાણો આધાર. જગદંબાઈ માં ઉપર ભરોસો ને વિશ્વાસ હોય તો માં હવે એક ટૂંકમાં વાત કરું. જેથી આડીતર બોડીતરના પાદરવુધી નવગણને લઈ અને વાલભાઈ વડારક નામની દાસી આવી અને સોમલતે પરમારે જ્યારે એમ કીધું કે નવગણને લઈ અને એક વખત આડીતર બોડીતરના પાદરવુધી ભૂગી જા, મને દેવત બોદર ઉપર ભરોસો છે મારા નવગણનો વાળ વાંકો નહીં ખાવા દે. ત્યારે વાલભાઈ વડારક નામની દાસી ધીમી આડીતર બોડીતરના પાદરવુધી જુનાગઢથી આવતી હતી અને ત્યારે સોલંકીના દળકટક નવગણને જેમ ગાંડાની જેમ ગોતતા હતા અને વાલભાઈ વડારાને એક ભીમડા રખેરને બજાર વાળવા વાળા ભીમડા રખેરને એટલે કીધું કે ભાઈ હું તો રાજની દાસી છું, હું તો રાજની દાસી છું અને આ સોલંકીની ફોજને ખબર પડશે એટલે જુનાગઢના દીવાને મારી નાખશે આ નવગણને.
એટલે ભાઈ આ તારા હુંડલામાં નવઘણને ખાલી આડીદર બોડીદરના પાદર સુધી પુગાડી દે પછી દેવાય બોદર ઉપર મને વિશ્વાસ છે કે મારા નવઘણનો વાળ વાંકો ન થાય અને ભીમડા રખી અરે એ નવઘણને રવિભાઈ હુંડલામાં તો લઈ લીધો પણ એટલું કીધું બેન હું તો કોઈને નહીં કહું હું તો હમણાં મારા પ્રાણની આહુતિ આપી દઈશ નવઘણને પુગાડી પણ આ 6 મહિનાનું નાનું બાળક છે ઉંકારો કરીને રોવા મને તો બેન જૂનાગઢની ફૌજને ખબર પડી જાય દીદી વાલભાઈ વડારા નામની દાસી એટલું બોલી હતી ભાઈ જ્યારે એમાં ખોડિયારનું સોમલદે પરમાર ધૂપેલી ફેરવતી હતી ને નમો બ્રહ્મ શક્તિ મહાવિષુ માયા નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત મેશિષ બારની નમો રાજતા રંગ પૈસત્ર ધરની નમો પોન રૂપી મહાપ્રાણ દાતા નમો જગત બક્ષી પરલે જીવ ગાતા નમો દામ નિતોર તોરા રૂપાળા જગદંબાનું જ્યારે ધૂપેલી ફેરવતી મને વિશ્વાસ છે માં ખોડિયાર ઉપર કે નવગણ ઉંકારો ન કરે ભલામણા ઠેઠ જુનાગઢ થી આડીદર બોડીદરનો ફોટો તમે જો 6 મહિનાનું બાળક ઉંકારો ન કરે ત્યારે એ જગદંબાની માં આવે પણ કેવી રીતે ભગવું સંગત પડે તારવા ચરણ બાળો નામરા ભાવના લઈ અવતારણી નૂર ઘણા સમય પછી આજ પાછું ગાવાનું થયું એટલે થોડુંક અવાજમાં પણ ભાઈ જયદીપભાઈની એમની ખાસ ફરમાય છે એટલે મારે જાજો સમય લેવો નથી પછી બધા ભાઈને આપણે જેવો ડાયરાની મોજી રીતે સાંભળશું ત્યારે ભગવતી માને મારે યાદ કરવી છે એમાં કુળદેવી મારી પણ કુળદેવી છે અને 18 વર્ષની જગદંબા ચોટીલાના ડુંગરની માથે માં બેઠી છે માને મારે યાદ કરવી છે કેવી છે જગદંબા અમારા કુંભારા કિરણભાઈ ખાચરે બહુ સારો હરિકિશનમાં માને પ્રાર્થના રૂપી આ ગીત લખ્યું છે 2 કડી રવિભાઈ લઈ લો પછી મારા શબ્દોને વિરામ આપું ત્યારે સિંહે સવારી શોભતી મમતાળ છો તું માવડી સિંહે સવારી શોભતી મમતાળ છો તું માવડી ખબરોય લેતી ખાંડતી માં ચાલતી તું બાવડી હરીભાઈ દોષો ભૂલીને દાસના તું પાપને પરજાડજે સોણી અમારા હાથને ચામુંડ ચરણે રાખજે ચામુંડ ચરણે રાખજે સેટિંગ હાલ હાલ થોડો બે જાપો હાલ 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 થોડો ઈકો જય હોલી માં જો ફૂલ વિસલ નો વાગે ત્યાં સુધી દઈ જ દો બરાબર ને ઉસ્તાદજી ત્યાં સુધી વિસલ નો વિસલ આવી હવે રાખો ઓલા ક્યાં ગયા આપણે હાલ 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 બસ તમે હવે નેન નહીં બેહો અને ઘડીક ડાયરો આનંદ કરો ત્યાં આ લખાણ મંગલ ઘડી મેં માન તૈયન મલક બધો આવી મળે મંગલ ઘડી મેં માન તૈયન મલક હવે આવી મળે ભગાવાલામાં આવું કોઈ પણ ભાયું વિનાનું નો પડે દેખાઈ પ્રસંગ ડૂબવો ને ઉડે કાળા કાગડા રાજા હગા હોય જગતમાં પણ આપડાઈ આપડા ભાઈ આપડાઈ આપડા ભગવતી જગદંબાઈ માં એનો છોદા માના શબ્દો તમે જોજો કિરણભાઈ માં માટે કેવા શબ્દો લખ્યા છે ભગવતી માટે દેવી બિરાજે ડુંગરે જો તું જળેલે માતની
કાળી અંધારી રાતની પીપધારી વરદાયની સંભાળ ને રખવાળજે સોની અમારા હાથને ચામુંડ ચરણે રાખજે ચામુંડ ચરણે રાખજે હાલ હાલ મજબૂત રાખું મનને મારું હયું રહે નહીં હાથમાં નદીએ હતી સગું હતું મારું સુખ એની સાથમાં મજબૂર થઈ જીવવું રહ્યું મને નેણ નીંદર ન આવતી પાદર ગુમાવેલ કોણ મને યાદ તારણ આવતી મને યાદ તારણ આવતી મને યાદ તારણ આવતી હાલો 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 આ તો પ્રેમ હંદા પુરાણ પછી વ્યાસથી વંચાણા નહીં આ તો લોહીથી લખાણા જને ભેદું જાણે ભોદરા ગોવિંદભાઈ યાદ કરાવી अब बात छेड़ ही दी है तो दूर तलब तक जाएगी અને એક કવિએ તો બહુ સારી વાત કીધી છે કે પ્રેમ શું છે પ્રેમને વાંચવા હોત તો આખું જગત જોગી બની જાત પછી હલકી ને હેમાળે જાત હવ ભગવા પહેરીને ભોદરા સાહેબ અને એના માટે સાહેબ એક ચારણનો પ્રેમ કહેવાય પોરહાવાળાના ફાધરની માલિક મને તમને શીખવાયું સાહેબ પ્રેમ શું કહેવાય છેડે વિટાળેલ સુલખણો એક રતન ચારણ ને હતું છેડે વિટાળેલ સુલખણો એક રતન ચારણ ને હતું પાથર ગુમાવ્યું પોરહા પછી નદીમાં નાડ્યું હતું ફરલ કરવાજ પ્રેમે નો ગણી તો પ્રેમ ભીના પેક જો તળક થાયો ધરણી તણે તળક થાયો ધરણી તણે જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતી ગમતી સકલ પરિતાપ તે તન જગત હવ નમતી હતી બેજો સપના ઉજળાઈ વાળી સધુ બાપલ બૂટ ભલ્લાડ બેચરા ઉજળાઈ વાળી સધુ બાપલ બૂટ ભલ્લાડ બેચરા ચોરાડ કુળમાં દેવ ચાપલ કાનો હાવજ કર ધર્યા સુણ સાધ આવડ માત નો રવિ ભાણ પણ થંભી ગયા અણમોલ અમતણા મારી દિવસ ક્યાં જાતા રહ્યા મારી દિવસ ક્યાં જાતા રહ્યા ભાઈ અમારા ગોવિંદ પ્રેમની જે કડી જે સંભળાવી મજબૂત રાખું મનડું મારું હયું રહે નહીં હાથમાં જેથી એ હતી સઘળું હતું અમારું સુખ એની સાથમાં મજબૂર થઈ જીવવું રહ્યું નેણે નિંદર નો આવતી માણસનું પ્રિય પાત્ર વ્યુજાય તેથી નેણેથી નિંદર વહી જાય છે એ સાચો પ્રેમ કર્યો એને નેણેથી નિંદર જાય બાકી બીજા દિવસે હળિયો કાઢતા હોય એની વાત નથી મજબૂત રાખું માનડું મારું મજબૂત રાખું માનડું મારું હયું રહે નહીં હાથમાં જદીએ હતી સગળું હતું મારું સુખ એની સાથમાં મજબૂર થઈ જીવવું રહ્યું ને નિંદર નો આવતી
આ તો પ્રેમની વાત આવી હિન્દી શાયરી બહુ સરસ મજાની વાત કીધી છે कि मैं जुबानी ना कहता कि मोहब्बत क्या होती है मैं जुबानी ना कहता कि मोहब्बत क्या होती है प्रेम ની વાતો ન થાય પ્રેમ ના ચિત્ર ન હોય સાહેબ પ્રેમ તો કરો તો ખબર પડે કે પ્રેમ શું કહેવાય मैं जुबानी ना कहता कि मोहब्बत क्या होती है अरे मैं करके दिखाता कि ये मोहब्बत क्या होती है साहब અને એક કડીમાં તો પ્રાણ પૂરી દીધા છે કવિએ વાત કરી કે खूब समझाता तुझे तेरी मिसालें देकर